ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 3 મુઘલ સામ્રાજ્ય। તમે રાજમહાલ જોયો છે? દિલ્હીનો લાલ કિલ્લો, ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો, આ બધા સ્થાપત્ય મુઘલ શાસકોએ બંધાવ્યા હતા। મુઘલ શાસનની સ્થાપના પહેલા સુલ્તાન યુગ શાસન હતું, ઉપરાંત કેટલાક રાજપૂત રાજ્ય પણ હતા। મુઘલ સલ્તનતની સ્થાપના। ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન 1526 બાબરે કરી હતી। તેનું મૂળ નામ ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર હતું। બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું 20 એપ્રિલ 1526, જેને પાણીપતના પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે। બાબરે આ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરી ઇબ્રાહિમ લોદીને હરાવ્યો અને ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી। મુઘલ સલ્તનતની સ્થાપના ક્યારે થઈ હતી? 1526માં। કોણે કરી હતી? બાબરે કરી હતી। એનું નામ શું હતું? ઝહીરુદ્દીન મુહમ્મદ હતું। તેને પાણીપતનું યુદ્ધ કર્યું હતું અને તે પાણીપતનું યુદ્ધ છે તેને પ્રથમ યુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે। તેનો ઉપયોગ કોણે કર્યો? ઇબ્રાહિમ લોદીએ ને હરાવ્યો હતો તેને પાણીપતના યુદ્ધમાં। મુઘલ શાસકોમાં બાબર, હુમાયું, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ સમાવેશ થાય છે। બાબર ઈસવીસન 1526 થી 1523। બાબર કુશાગ્ર, બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધા હતો। તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર હતો। પ્રકૃતિ પ્રેમી અને લેખક હતો। તેણે તેની આત્મકથા તુઝુક-એ-બાબરી એટલે કે બાબર નામમાં લખી હતી, જે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ છે। બાબર હતો એ બુદ્ધિશાળી અને શક્તિશાળી યોદ્ધા હતો। તેને કઈ આત્મકથા લખી હતી? તુઝુક-એ-બાબરી નામની। પછી છે હુમાયું, ઈસવીસન 1530 થી 1540, ઈસવીસન 1555 થી 1556। હુમાયું ઈસવીસન 1530માં દિલ્હીની ગાદી પર બેઠો। હુમાયુંનો અર્થ નસીબદાર થાય, પરંતુ તેણે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। તેને ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેર શાહ સાથે યુદ્ધ થયા ઈસવીસન 1540માં। કનોજના યુદ્ધમાં શેર શાહે હુમાયુંને હરાવી તેને ભારતની બહાર હાંકી કાઢ્યો। હુમાયું બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો અને ઈરાન ચાલ્યો ગયો, પરંતુ થોડા વર્ષો બાદ ફરીથી ભારત પર ચડી આવ્યો। ઈરાનના શહેનશાહની મદદથી ઈસવીસન 1545માં તેણે કાબુલ અને કંદહાર જીતી લીધા, તેમજ ઈસવીસન 1555માં ભારત પર પુનઃ પોતાની સત્તાની સ્થાપના કરી। હુમાયું તેના પિતાની જેમ જ વાંચન લેખનનો શોખીન હતો। તેને દિલ્હી સાથે દિનપન્હા નગર વસાવ્યું હતું। સાંજના પ્રાર્થનાનો સમય થતાં વાચનાલયમાંથી ઝડપથી પગથિયાં ઉતારવા પડી જવાથી તેનું અવસાન થયું હતું। હુમાયું કયા વર્ષમાં આવ્યો હતો? 1530 થી 1550 ને પછી 1555 થી 1556 તે દિલ્હીની ગાદીએ બેઠો હતો। તે હુમાયું એટલે નસીબદાર થાય છે। તે હુમાયું બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો અને પછી તે ક્યાં? ઈરાન ચાલ્યો ગયો। પછી થોડા વર્ષ પછી ભારત પર ચઢાઈ કરી એને, અને પછી તેને ભારત પર પુનઃ પોતાની સત્તાની સ્થાપના કરી નાખી હતી। તેના પિતાની જેમ જ તેને વાંચન લેખનનો બહુ જ શોખ હતો અને તેણે દિલ્હીમાં દિનપન્હા નામનું નગર વસાવ્યું હતું। પછી છે શેરશાહ સૂરી, ઈસવીસન 1540 થી ઈસવીસન 1545। શેરશાહ અફઘાન વંશનો મુસ્લિમ હતો। તેનું મૂળ નામ ફરીદ ખાં હતું। હુમાયુંને હરાવી ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી। તે સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો। ડાકુ, લૂંટારાઓને અંકુશમાં લઈ તેણે રાજ્યમાંથી શાંતિની સ્થાપના કરી। નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી। તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી। રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું। વિશાળ સેના નિર્મિત કરી હતી। તેણે એક મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક
રોડનું નિર્માણ કરાવ્યું હતું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલ છે. શેરશાહ ઈસવીસન 1545માં તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવાથી તેનું મૃત્યુ થયું. તેમના મૃત્યુ પછી તેમના જેવો જ કોઈ શક્તિશાળી શાસક ગાદી પર આવ્યો નહીં. પરિણામે હુમાયુને દિલ્હી અને આગ્રા પર આક્રમણ કરી અફઘાનનો હરાવીને પુનઃ મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. જો શેરશાહ છે તેને ઘણા બધા કાર્યો કરેલા છે. ડાકુ અને લૂંટારોને અંકુશમાં લીધા, ટપાલ વ્યવસ્થા ઊભી કરી હતી, યાત્રાને ધર્મશાળાઓ બંધાવી હતી, ઘણું બધું નવું કાર્ય એને કર્યું હતું. મહાન કાર્ય એને રાજમાર્ગમાં ગાંટકનું રોડનું નિર્માણ કર્યું હતું. પછી તે બંગાળ અને ઉત્તર ભારતમાં તે વિસ્તરેલું છે અને તેનું મૃત્યુ અકસ્માતને કારણે થયું હતું, પણ તેના જેવો કોઈ પછી બીજો શક્તિશાળી આવ્યો નથી. અને પછી તેને આગ્રા પર આક્રમણ કર્યું અફઘાને, ત્યારે હરાવીને મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. પછી છે અકબર. ઈસવીસન 1556 થી 1605. અકબર રાજા તરીકે ભારતમાં ઇતિહાસમાં ગણનાપાત્ર સ્થાને ધરાવે છે. તેનો જન્મ 1542માં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘેર થયો હતો. હુમાયુના અવસાન બાદ માત્ર 14 વર્ષની વયે તે દિલ્હીનો બાદશાહ બન્યો હતો. હુમાયુના અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે 1556માં પાણીપતનું બીજું યુદ્ધ થયું, જેમાં અકબર વિજય થયો હતો. જો અકબર છે તેને રાજા તરીકે સ્થાપના કરવામાં આવી છે. હુમાયુનું અવસાન પછી 14 વર્ષની તે ઉંમરે અકબર રાજગાદીએ બેઠો હતો. અને હુમાયુનું અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે પાણીપતનું બીજું યુદ્ધ થયું હતું, જેમાં અકબરનો વિજય થયો હતો. અકબરે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધીના મોટા ભાગ પર રાજ્ય સ્થાપિત કર્યું હતું. અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે બહુ જ જાણીતું હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું. અકબરે કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાનની દક્ષિણમાં અહેમદનગર સુધી પોતાની વિજય યાત્રા કરી વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું હતું. અકબરે ફતેહપુર સિકરીને પોતાની રાજધાની બનાવી અનેક ભવનોનું નિર્માણ કર્યું હતું. અકબરે ઘણું બધા કાર્ય કરેલા છે. તેણે રાજધાનીનું બનાવી અને ભવનોનું નિર્માણ પણ કર્યું હતું. કાબુલ અને કાશ્મીર, બલુચિસ્તાનની દક્ષિણ સુધી, અહમદનગર સુધી તેણે વિજય યાત્રા પણ કરી હતી. અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી, રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી. તેણે રાજપૂતોની સેનામાં ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી. રાજપૂતાઓને પણ પોતાની વીરતા અને સાહસથી અકબરને ભારત વિજય માટે ખૂબ જ મદદ કરી હતી. અકબર બિનસાંપ્રદાયી રાજા હતો. અકબરે બધા ધર્મોમાં ઉત્તમ તત્વોને એકઠા કરીને દિન-એ-ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. તેને રામાયણ, મહાભારત, અર્થવેદ, પંચતંત્ર અને બાઇબલ, કુરાન જેવા મહાન ગ્રંથોનો અનુવાદ ફારસીમાં કરાવ્યો હતો. અકબર સમાજ સુધારક પણ હતો. તેણે બાળ લગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો. તેણે યાત્રાઓ વેરો નાબૂદ કર્યો હતો તથા બાળજબરીપૂર્વક ધર્માંતરણ પર પ્રતિબંધ મૂક્યો હતો. અકબરના સમયમાં ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતું. તેણે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કરાવ્યો હતો. ઈસવીસન 605માં તેનું અવસાન થયું, ત્યારે મોટા ભાગનું ભારત મુઘલ સામ્રાજ્યમાં સમાવિષ્ટ હતું. અકબરે ઘણું બધું કાર્ય કર્યું હતું. તેણે રામાયણ, મહાભારત, અર્થવેદ બધું ફારસીમાં કરાવ્યો હતો. તેણે બાળ લગ્ન, સતી પ્રથાનો વિરોધ કર્યો હતો અને યાત્રાને નાબૂદ કર્યો હતો. બળજબરીપૂર્વકનો પણ પ્રતિબંધ કરાવ્યો હતો. ને પછી તેણે મોટા ભાગનું ભારત મુઘલ સામ્રાજ્યને સમાવિષ્ટ કરી નાખ્યું તેનું અવસાન થયા પછી. પછી છે જહાંગીર. ઈસવીસન 1605 થી ઈસવીસન 1627. અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો જહાંગીરને મળ્યો.
તેણે અકબરની નીતિઓનું ચાલુ રાખી હિન્દુઓ સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા. તેણે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી વિજય મેળવ્યા હતા. તેની પત્ની નૂરજહાં ચાતુર અને પ્રતિભાશાળી હતી. તેણે અનેક કલાઓ પ્રોત્સાહન આપ્યું હતું. જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો. તે પોતે પણ મહાન ચિત્રકાર હતો. ઈસવીસન 1627માં જહાંગીરનું અવસાન થતાં તેનો પુત્ર શાહજહાં ગાદી પર આવ્યો. અકબર પછી જહાંગીર આવ્યા હતા. જહાંગીરને વારસો મળ્યો હતો. અકબરની નીતિનું ચાલુ રાખી હિન્દુઓને સારા સ્થાપિત કર્યા હતા અને અસમ અને દક્ષિણ ભારતમાં વિજય મેળવ્યો હતો. ગોંડાલ સુધીમાં તેણે વિજય મેળવ્યો. તેની પત્ની નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતી. અને પછી તેનું અવસાન થયા બાદ જહાંગીરનું અવસાન થયા બાદ તેનો પુત્ર શાહજહાંને ગાદી પર બેસાડવામાં આવ્યા હતા. હવે છે શાહજહાં. શાહજહાંને ગાદી પર બેસાડવામાં આવ્યો હતો. શાહજહાં ઈસવીસન 1627 થી ઈસવીસન 1658. શાહજહાંનું હુલામણું નામ ખુરમર હતું. તેણે દક્ષિણ ભારતનો વિજય કર્યો. તે તેના પિતા જેટલો જ શક્તિશાળી અને કલા સ્થાપત્યનો ચાહક હતો. તેની પત્ની મુમતાઝ મહલના અવસાન પછી તેની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહાલનું નિર્માણ કર્યું હતું. તાજમહાલ દુનિયાની અજાયબી ગણાય છે. જો શાહજહાં હતો એ પણ તેમના પિતાની જેમ બુદ્ધિશાળી અને શક્તિશાળી હતો. તેમની પત્નીનું અવસાન થયા બાદ તેની યાદમાં તેણે તાજમહાલનું નિર્માણ કર્યું હતું. તે વિશ્વ પ્રસિદ્ધ તાજમહાલનું નિર્માણ કર્યું હતું. તાજમહાલ દુનિયાની અજાયબી ગણાય છે. જો આ તે તાજમહાલ છે. ઔરંગઝેબ ઈસવીસન 1658 થી ઈસવીસન 1707. શાહજહાંની નાદુરસ્તની તબિયતનો લાભ લઈ તેના પુત્રો વચ્ચે સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા ભયંકર આંતરવિહાર શરૂ થયો. શાહજહાંના મોટા પુત્ર દારા શિકોહા અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષ થયો. ઔરંગઝેબ પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એક હરાવી તેની હત્યા કરી અને જેલમાં ધકેલી દઈ. દારાની હત્યા અને મુરાદને જેલની સજા. ગાદી પચાવી પાડી. અન્ય એક ભાઈ સુજાનને હરાવી દેશ નિકાલ કર્યો હતો. જો ઔરંગઝેબ છે તેને શાહબાદની નાબૂદીની તબિયત બગડી, તેથી તેણે તેનો લાભ ઉઠાવીને તેમના પુત્રો વચ્ચે યુદ્ધ કરાવ્યું અને તેને ત્રણેય ભાઈઓને હરાવીને હત્યા કરી નાખી અને પછી તેને જેલમાં નાખી દીધો ને પછી તેણે ગાદી પર પચાવી નાખી. તે ગાદી પર બેઠી ગયો હતો. ઔરંગઝેબ લગભગ 50 વર્ષ સુધી રાજ્ય કર્યું. તેના રાજ્યમાં ઉત્તરે કાશ્મીરથી લઈને દક્ષિણે ઝિંજી અને પૂર્વના ચટ્ટાગાંવથી લઈને પશ્ચિમના હિન્દુકુશ પર્વતમાળામાં વિસ્તારો સમાવિષ્ટ હતા. તેને કેટલા વર્ષ? 50 વર્ષ રાજ્ય કર્યું હતું. ઔરંગઝેબ સુન્ની મુસ્લિમ હતો અને અત્યંત સાદું જીવન જીવતો હતો. તેણે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરી ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી. તે સંગીત કલાનો, મૂર્તિ પૂજાનો અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો. તેના સમયમાં ઘણા બધા વિદ્રોહો થયા. તે એક શક્તિશાળી બાદશાહ હતો જેણે લાંબા સમય સુધી ભારતના મોટા ભાગના પર શાસન કર્યું. ઈસવીસન 1707માં તેનું મૃત્યુ થયું. તેના મૃત્યુ બાદ નિર્મળ શાસકો ગાદી પર આવતા મુઘલ સામ્રાજ્યના પતનનો આરંભ થયો. જો ઔરંગઝેબ કોણ હતો? સુન્ની મુસ્લિમ હતો. તે સાદુત્ય જીવન જીવતો હતો. તેણે સંગીત કલાઓ, મૂર્તિ પૂજાઓ અને ધાર્મિકનો ઉત્સવનો વિરોધ કર્યો હતો. તે એક શક્તિશાળી બાદશાહ હતો. તેને લાંબા સમય સુધી ભારતના મોટા ભાગના શાસકોએ શાસન કર્યું હતું. તે ક્યારે મૃત્યુ પામ્યો? ઈસવીસન 1707માં. તેના નિર્મળ શાસકોને ગાદી પર આવતા મુઘલ સામ્રાજ્યના પતનનો આરંભ થયો. પછી છે રાણા સંગ્રામ સિંહ. બાબરના સમકાલીન મેવાડના રાણા સંગ્રામસિંહ રાણા સાગા તરીકે પણ પ્રખ્યાત છે. તેઓ વીર અને સાહસિક હતા. અનેક યુદ્ધોમાં વિજય બન્યા હતા.
જોકે બાબર સામેના ખાનવાના યુદ્ધમાં તેની હાર થઈ અને તેનું સામ્રાજ્ય નહિવત રહ્યું. જો રાણા સંગ્રામ હતા તે બાબરના સમકાલીન મેવાડના હતા. સગા તરીકે પણ પ્રખ્યાત હોય છે. તે અનેક યુદ્ધમાં વિજય થયા હતા. તેમની હાર થઈ અને તેનું સામ્રાજ્ય નહિવત રહ્યું. પછી છે મહારાણા પ્રતાપ. મુઘલ સામ્રાજ્યમાં અકબરની સામે મેદાનને પડનારા મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજવી હતા. અકબરે મેવાડ પર આક્રમણ કરતા બંને વચ્ચે હલ્દીઘાટનું યુદ્ધ થયું. અકબર વિજય થયા, પરંતુ રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી. સંઘર્ષ ચાલુ જ રહ્યો. બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો થયા, પરંતુ રાણા ચિત્તોડ છોડવા તૈયાર ન હતા. તેમણે છાપામાર યુદ્ધ ચાલુ રાખ્યું. ઈસવીસન 1576માં હલ્દીઘાટના પરાજય બાદ રાણા પ્રતાપ ગોલુન્ડામાં રાજધાની લઈ ગયા અને જીવનના અંત સુધી યુદ્ધ કરતા રહ્યા. બાદમાં ડુંગરપુરના ચાવંડમાં પોતાની રાજધાની સ્થાપી. 51 વર્ષની વયે તેમનું અવસાન થયું. જો અકબરે જે યુદ્ધ કર્યું તેમાં મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજવી હતા. અકબરે મેવાડ પર આક્રમણ કરતા બંને વચ્ચે હલ્દીઘાટનું યુદ્ધ થયું અને અકબર વિજય થયા, પરંતુ રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારો પર સત્તા સ્થાપી રહી અને મહારાણા પ્રતાપનું 1576માં હલ્દીઘાટમાં પરાજય થયો અને તે રાજધાની લઈ ગયા અને પછી તેનું 51 વર્ષ વયે તેમનું અવસાન થઈ ગયું. વીર દુર્ગાદાસ રાઠોડ. દુર્ગાદાસ રાઠોડ મારવાડના શાસક જયવંતસિંહના મંત્રી અક્ષરણ રાઠોડના પુત્ર હતા. તેમની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. ઔરંગઝેબના સમયમાં તેમણે તેનું આધિપત્ય સ્વીકાર્યું નહોતું. પછી છે છત્રપતિ શિવાજી. ભારતના મહાનતમ રાજાઓમાં સ્થાન પામનાર છત્રપતિ શિવાજી મહારાઠા સામ્રાજ્યના સ્થાપત્ય હતા. ઈસવીસન 1627માં તેમનો જન્મ શિવનેરી, મહારાષ્ટ્રમાં થયો હતો. માતા જીજાબાઈ અને પિતા શાહજીના સંતાન શિવાજીના જીવન પર તેમના સમર્થ ગુરુ સમર્થ રામદાસ અને દાદા ગોંડદેવનો વ્યાપક પ્રભાવ હતો. તેમણે નાની જાગીરમાંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા 40થી પણ વધારે કિલ્લા જીત્યા હતા. મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે તેમણે લાંબો સમય સંઘર્ષ કરી વિજયો પ્રાપ્ત કર્યા હતા. જો છત્રપતિ શિવાજી મહારાજ છે તે મહારાષ્ટ્રમાં, તેનો જન્મ મહારાષ્ટ્ર શિવનેરીમાં થયો હતો. ક્યારે થયો હતો? 1627માં. તેના પિતાનું નામ શાહજીના હતું ને માતાનું નામ જીજાબાઈ હતું. તેમના સમર્થ ગુરુ સમર્થ રામદાસ અને દાદા ગોંડલદેવ વ્યાપક પ્રભાવ હતો. તે નાની જાગીરમાંથી મહાન મરાઠા રાજ્ય સુધીનો વિસ્તાર કરવા 40થી વધારે પણ કિલ્લો જીત્યા હતા. તેમણે ઈસવીસન 1665માં મુઘલ સમ્રાટ સાથે તેમની હાર થતા તેમની સાથે સંધિ કરી હતી. ઔરંગઝેબે તેમને જેલમાં પણ પૂર્યા હતા, પરંતુ ચાલાકીથી ઝટકીને જઈ ફરી વખત તેમને મોરચો માંડી વિજયો કરાય. ઈસવીસન 1674માં રાજગઢમાં તેમનો રાજ્યાભિષેક થયો હતો અને તે હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા હતા. જો 1665માં તેમણે સમ્રાટ સાથે હાર થતા તેને જેલમાં પૂર્યા હતા, પણ તે ચાલાકીથી છટકીને પાછા મોરચે ચડી ગયા હતા અને પછી તેને રાજ્યાભિષેક થયો હતો 1674માં અને પછી તે હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા છે. તેઓ મહાન વિજેતા હોવા ઉપરાંત કુશળ વહીવટકર્તા અને સંગઠનકર્તા હતા. તેમના મંત્રીમંડળને અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવતું. ઈસવીસન 1680માં તેમનું અવસાન થયું. તેમનું અવસાન 1680માં થયું હતું. પછી છે મુઘલ સામ્રાજ્ય રાજ્ય વ્યવસ્થા. મુઘલ વહીવટતંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા થઈ હતી. શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતા અને તેમને સલાહ આપવા એક મંત્રી પરિષદ હતી.
બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા. બાદશાહ અને વહીવટતંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવતી. તે દિવાન એ વઝીર કુલ કહેવાતો અને નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો. સેનાના વડાને મીરબખ્શ કહેવામાં આવતો, જે સેનાની ભરતી કરતો અને સેનાના અધિકારીઓની નિમણૂક કરતો. તે ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો. મુઘલ વહીવટતંત્રના ગુપ્તચરોમાં વ્યાસ તરીકે ઓળખાતા. સમ્રાટની અંગત જરૂરિયાતોને ધ્યાન રાખવા મીર એ સામાન નામનો વિભાગ હતો, જે સરકારી કારખાનાઓનો વડો હતો. ન્યાય વ્યવસ્થાનો વડો કાઝી હતો. મુઘલ સામ્રાજ્ય વહીવટતંત્રની સ્થાપના અકબર દ્વારા થઈ હતી. તેને સેનાપતિ અને ન્યાયાધીશ હતા. બાદશાહ અને વહીવટતંત્ર વચ્ચે તાલમેલ રાખવા માટે એક વજીર રાખવામાં આવતો. દિવાન એ વજીર કુલ કહેવાતો અને નાણાં મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો. તે વડાને નિષ્પન્ન પણ કહેવામાં આવતો. ને પછી મુઘલ વહીવટના ગુપ્ત વાકિયાસની તરીકે પણ તે ઓળખવામાં આવતો. તે સમ્રાટની અગત જરૂરિયાત ધ્યાનમાં રાખવા માટે મીર એ સામાન નામનો વિભાગ હતો. તે સરકારી કારખાનાનો વડો હતો અને ન્યાય વ્યવસ્થાનો વડો કાઝી હતો. પછી છે મહેસૂલી વ્યવસ્થા. અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો હતો, જેને માનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. મહેસૂલનો દર વાર્ષિક ઉપજે 1/3 ભાગ જેટલો હતો. અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક ટોડરમલ હતો. મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલ હતી. મનસબ એટલે જાગીર અને મનસબદાર એટલે જાગીરનો વડો અધિકારી ગણાતો, જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો. આ માટે તેને જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવતું. તે તેના વિસ્તારનો વડો ન્યાયાધીશ પણ ગણાતો. તેની નિયત સમયે બદલી કરવામાં આવતી. મુઘલ મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી હતી. મહેસૂલી વ્યવસ્થા 1.83 ભાગનો વાર્ષિક ઉપજ તેની 3/4 ભાગ હતું. મનસબ એટલે જાગીર અને મનસબદાર એટલે એ જાગીરનો વડો ગણવામાં આવતો. મહેસૂલ ઉઘરાવવા અને વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો જાગીરમાંથી અને જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવતું. તે વિસ્તારનો વડો ન્યાયાધીશ પણ ગણાતો. તે નિયત સમયે બદલી નાખવામાં આવતો અને અનોખી વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી હતી. મહેસૂલી વ્યવસ્થા. હવે છે મુઘલકાલીન સંસ્કૃતિ. મુઘલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સંવેશ થયો હતો, જેને ગંગા જમુના સંસ્કૃતિ પણ ઓળખવામાં આવે છે. મુઘલ યુગને અનેક કિલ્લા, મહેલો, દરવાજા, મસ્જિદો અને બગીચાઓની સ્થાપના કરી હતી. મુઘલ યુગને છે ને તેને ઘણા બધી સ્થાપના કરી હતી. કિલ્લા, મહેલો, દરવાજા અને મસ્જિદો અને બગીચાની. હિન્દુ અને મુસ્લિમનો સંયમ થયો હતો. તેમાં છે બાબર આગ્રા અને લાહોરમાં બગીચાના નિર્માણ કરાવ્યા હતા. શેર શાહે શારશાહ મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. અકબરે આગ્રામાં કિલ્લા બંધાવ્યો હતો અને આગ્રાથી 36 કિમી દૂર ફતેહપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામો કર્યા હતા, જેમાં ગુજરાત વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજા, સલીમ ચિશ્તી દરગાહ, મસ્જિદ અને પંચમહાલનો સમાવેશ થાય છે. જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગમરમરનો ઉપયોગ વધ્યો હતો. શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યમાં સ્થાપત્ય સુવર્ણ યુગ ગણાય છે. તેણે આગ્રામાં તાજમહાલ અને મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું અને ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદના રાબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો હતો, જે તાજમહાલ જેવો જ કલાત્મક છે. ઘણા બધા કાર્યો કર્યા હતા અને ઘણું બધું બંધાવ્યું હતું બધા જ રાજાઓએ.
બગીચાઓ, મહેલો, મસ્જિદો ઘણું બધું બંધાવ્યું હતું. કિલ્લાઓ પણ બંધાવ્યા હતા. પછી છે ચિત્રકલા. મુઘલ ચિત્રકલા વિશ્વ વિખ્યાત હતી. જહાંગીરના સમયમાં તેનો ખૂબ વિકાસ થયો હતો. મુઘલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા. અકબરના સમયમાં જશવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો હતા. તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબર નામના પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા હતા. જહાંગીરનો મંસૂર નામનો ચિત્રકાર વિશ્વ વિખ્યાત હતો. જહાંગીરે એક ચિત્રશાળાની સ્થાપના કરી હતી. આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકળાનો વિકાસ થયો હતો. મુઘલ ચિત્રકલા વિશ્વ વિખ્યાત છે. તે જહાંગીર સમયમાં ખૂબ જ વિકાસ થયો હતો. ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રણ પણ કર્યા હતા. અને તે સમયમાં અકબરના સમયમાં જશવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો પણ હતા. તેણે મહાભારતો કથાના મુખ્ય સુંદર ચિત્રો પણ દોર્યા હતા. તે જહાંગીરે મંસૂર નામનો ચિત્ર વિશ્વ વિખ્યાત હતો. જહાંગીરે એક ચિત્રશાળા પણ સ્થાપના કરી હતી. પછી છે સાહિત્ય. મુઘલ રાજાઓ સાહિત્યના પોષક હતા. તેઓ સારા લેખક હતા. આ સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓ પણ વ્યાપક સાહિત્યની રચના થઈ હતી. અબુલ ફઝલે અકબર નામના ગ્રંથમાં અકબરની જીવન કથા લખી છે. તેણે મહાભારતનો અનુવાદ કર્યો હતો. ભારતીય ભાષાઓમાં શ્રીકૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું. મરાઠીઓના એકનાથે જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી હતી. પછી છે સંગીત. અકબર સંગીતનો જ્ઞાતા હતો. તેના નવરત્નોમાં તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતા, જેણે અનેક રાગોની પણ રચના કરી હતી. સમાપન. ઈસવીસન 1526માં સ્થપાયેલ મુઘલ સામ્રાજ્ય ઈસવીસન 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન તરફ ધકેલાયું. કોઈ શક્તિશાળી શાસકના અભાવે ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું, જેમાં મુઘલ વંશનો નિર્મળ શાસક હૈદરાબાદના નિઝામ, બંગાળ બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્યો, મરાઠા, પંજાબનું શીખ રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે. આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડતા રહેતા. પરિણામે તેઓ નિર્બળ બનતા રહ્યા. આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલી કંપનીઓ ભારતમાં શાસક સ્થાપવાનો સ્વપ્ન સેવવા લાગી. ઈસવીસન 1526માં સ્થપાયેલ મુઘલ સામ્રાજ્ય 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ ધકેલાયું ને પછી ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું અને જુદા જુદા હૈદરાબાદના નિઝામ, બંગાળમાં નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્યો, મરાઠા, પંજાબનું શીખ રાજ્ય વગેરેમાં સમાવેશ થઈ ગયો અને એકબીજા સાથે તે ઝઘડતા રહેતા હતા. એટલા માટે પરિણામે તેઓ નિર્બળ બન્યા અને યુરોપમાંથી આવેલા વેપાર કરવા આવેલા લોકો કંપનીઓ સ્થાપવા લાગ્યા.